સદગુરુ દેવ કી જય। બાબુરામ મહારાજ આપણને કહે છે કે હરિગુરુ સંતના સરને આ જીવની સદગતિ થાય છે, પણ આ સદગતિ ક્યારે થાય? બાબુરામ મહારાજે તો કીધું, અને એ સત્ય વાત છે, 100% સાચી વાત છે, પણ એ જીવની સદગતિ ક્યારે થાય? તો સંતનો સમાગમ કરીએ ત્યારે, એમના સત્સંગના લાવા લઈએ ત્યારે, અને એ લાવા લઈને જીવનમાં ઉતારીએ અને ઉતારીને રહેતો શીખીએ ત્યારે આ જીવની સદગતિ થાય છે। એની પરેચી આપણે પાડવી પડે ભાઈ। ખાલી મંજીરા વગાડીને ઊભું નહીં થઈ જવાનું। ભજન કરીને ઊભા થઈ જઈએ તે ચાલે એવું નથી, પણ જે કઈ સંત સદગુરુ કહે છે એમનું જીવનમાં આપણે પાલન કરવું પડે, એ રીતે રહેતો શીખવું પડે, એ રીતે પરેચી પાડવી પડે। તે એવું નહીં કે આજનો દાડો પાડી લેવાનો, એવું નહીં, જીવંત પર્યંત મળતો સુધી એ પરેચી પાડીએ ત્યારે જીવની સદગતિ થાય છે, એમને એમ થતી નથી। આપણે જો બીમાર પડીએ અને દવાખાને જઈએ અને જઈને ડોક્ટર તપાસીને આપણને દવા આપે છે, અને દવા આપ્યા પછી ડોક્ટર દવા આલે એટલે આપણે ઘેર જઈને ગરીએ ખાઈએ જે કરતા હોય તે, પણ ડોક્ટરે કીધું હોય પરેચી પાડવાનું, તે ના પાડીએ તો રોગ મટતો નથી। ડાયાબિટીસ થયો હોય, ડોક્ટરે દવા તો આલી દીધી, પણ પેલી પરેચી પાડવાની, તે ગળ્યું નહીં ખાવાનું, એ પરેચી તો આપણે પાડવી પડે ને, તારે પેલી દવા ગુણ લાગે। પણ આપણે આવું કોમ છે ભાઈ? આપણે જઈએ ખરા, હોભરીએ ખરા, પણ ઘેર જઈને પાછા હતા તેવા ને તેવા। પરેજી કોઈ પાડતું નથી, એટલે પેલો બધો મેર છે એ આપણો પડતો નથી। પછી આપણે દવાખાને જ્યાં દવા હોય લાયા, ખાધી હોય ખરી, પણ મટ્યું નહીં, પછી આપણે ડોક્ટરનો દોષ કાઢીએ, ડોક્ટરનો વોંક કાઢીએ ને બધોને ઢંઢેરો પીટીને કહેતા ફરીએ કે આ ડોક્ટર હારો નથી, તઈ જવા જેવું નથી, પણ પેલી પરેજી પાડવાની ખોમી છે તેની વાત કોઈ કરતું નથી। એટલે જે સંત સદગુરુ છે, જેને ભજતા હોય તે, એ તો બધા બરાબર જ છે ભાઈ, પણ એમને જે કીધું એ પરેજી પાડતા નથી, એટલે આ દાખલા બેહતા નથી। પણ આપણે અહીં મેર ના પડતા હોંક કોનો કાઢીએ? ગુરુનો કાઢીએ કે આ ગુરુ હારા નથી। જો તમે એવું જ કરીએ છે ને, એવા આપણે બધા હોંક કાઢીએ છીએ। ઘણા એવું હોય કે ગુરુ તો બોગસ છે, એવું હોય કહેવા વાળા કે, કારણ કે પેલો મેર પડ્યો નહીં એટલે, પણ પોતાની અંદર જે જોઈને કોમ કરવાનું જે સંતોએ કીધું એ આપણે કોઈ કરતું નથી। એટલે બાબુરામ મહારાજે કીધું કે હરિગુરુ સંતના સરને જવાથી આ જીવની સદગતિ થાય છે, એ ગેરંટીની વાત છે, પણ આપણે પરેજી પાડવી પડે। પાયાની જે રીત છે એ પ્રમાણે તો કરવું તો પડે ને ભાઈ। ખેતરે જઈએ તો ખેડ કરપ તો કરવી પડે કે પછી સીધા જ વાવી આવ્યો છે બિયારણ? કોઈ જાય છે સીધા? ખેડ કરપ જે કંઈ કરવાનું હોય તે તો આપણે કરવું પડે ને। એ રીતને પહેલા આપણે સ્વીકારવી પડે, એ પ્રમાણે રહેતો આપણે શીખવું પડે। આ જીવનની અંદર બે પ્રકારની રહેની, એક જીવની અને જીવનની। આપણને અવતાર મળ્યો છે એમાં બે પ્રકારની રહેની, જીવની અને જીવનની। જીવની રહેણીની વાત અત્યારે કરવા જેવી નથી ભાઈ, કારણ કે એની સમજ સીધી પડે એવી નથી, પણ જીવનની રહેણી શું છે એ વાત આપણે સમજવાની જરૂર છે। તમે જો, કારણ કે આપણે ખેતરે જઈએ તો ખેતરે જઈએ એટલે એનો બોટો કાઢવો પડે,
તમારે જે કંઈ બધું અડો ઉગ્યું હોય એની ખેડ કરપ કરીને કાઢવો પડે, ખેતરને ચોખ્ખું બનાવવું પડે. વાવેતર લાયક ખેતરને બનાવીએ તારે બી વવાય. આપણે બધા ખેડૂત છે ને. પછી આ તો આયુ જેઠ મહિનો, બોટો કાઢ્યા વગર કજાળ જ ખેતર હોય અને બિયારણ લઈને હળ લઈને જતા રહીએ તો ચાલે એવું ભાઈ? એ ચાલે એવું નથી. તો જીવની રેણીની વાત અત્યારે કરવા જેવી નથી, પણ જીવનની રેણી કઈ એ આજે આપણે બધાએ સમજવાની છે. કારણ કે આ વાતની સમજ જેને પડી જાય એને જીવની રેણીની સમજ પડી જાય. એમાં પછી કોઈ કશું કોઈને કહેવાનું રહેતું નથી. એટલે પહેલા આપણે જીવનની રેણી શીખવાની જરૂર છે. તો શું કરવાનું જીવનની અંદર? તો બાબુરામ મહારાજ કહે છે કે દારૂ, તાળી, માંસ, અફીણ, ગોંજો જેવા બુદ્ધિ શુદ્ધિ ગુમાવે એવા કેફી વ્યસનોનું ખાનપાન કરવું જોઈએ નહીં. મોહનભાઈ સમજ પડી? હા, આનું કોઈએ ખાનપાન કોઈએ કરવું જોઈએ નહીં. બુદ્ધિ શુદ્ધિ ગુમાવે એવું. આ પહેલું આપણે જીવન મળ્યું છે તો એમાં આ પાયાનું કોમ આ કરવાનું. જીવન રૂપી ખેતરની અંદર આ બધો બોટો છે. હા, એ બોટોને કાઢવો પડે અને કાઢીએ તારે આ જીવનની રેણીની શરૂઆત થાય છે. આ તો કાઢવો નહીં અને સીધી પેલી ભક્તિની વાતો કરીએ તો એ કોઈનો મેર પડે એવો નથી. પેલા તો આ બોટો કાઢો. બધા જે કંઈક હોય નાનું મોટું છોના છૂપી બધો ખાતો હોય. કારણ કે અમુકની તો હમોને હોય એમ જ નહીં પડતી. છોડ મોણો ખાય તે રોજ હવાર બબ્બે દોના. આ બહેનોની વાત કરું. એ તો આપણા એક ભગત હતા તે હવાર જ હું જઈ ચડ્યો કીધા વગર. તાર તો પેલો એમના ઘેરથી હતો ને એમ તો જો ને ઓહો હો જો ને હું વ્યસન કશું બિલકુલ નહીં વ્યસન. આપણને તો એવું જ. પણ હવારે વાંચીનતા જઈ ચડ્યા અને જેવા જઈ ચડ્યા તાર તો પેલી વિમલની પડેકી ખરી ને એના 2 દોણા મોડા મૂકે અને જેવું મને જોયા પછી તો શું થાય? પછી તો તય જ કબૂલી લીધું કે બાપજી કોઈને કહેતા નહીં. ભૂલ થઈ જાય હવે કોઈ દાડો નહીં લઉં. કે જો ઘરવાળાને ખબર પડી ઘરવાળાને તો મારા હોદા હરકા નહીં રવા દે કે. એટલે બાપજી તમે આ વાત કોઈને કરતા નહીં. એટલે મેં કીધું મકુ જો છોડી દેવાની હોય તો પછી કહી દે છે. છોડી દેવાની હોય તો જ આ વાત કરે. નહીં છોડો અને ફરી જો ધ્યાનમાં આવ્યું તો પછી હું કહી દઈશ. તો જીવનની પહેલી રેની આ પાયાની વાત તો આ જ કે પહેલા આપણે જે કંઈક વ્યસન નાનું મોટું છે એમાંથી મુક્ત થવાની જરૂર છે. અને એ છોડી દેશો ત્યારે પછી આપણે જીવની રેણીની વાત કરવાની. ભક્તિની જે વાતો છે એ ત્યાર પછીની છે. પહેલા આપણે પાયામાં આ જ કોમ કરવાનું છે. અને આ બોટો કાઢીને નિજાનંદનો પાક વાવીને એને પકવી લેવાની જરૂર છે. તો પહેલા આ કોમ કરો પછી પેલી આપણે બધોએ વાત કરવાની જરૂર છે. એક ગુરુ હતા અને ગુરુનો એક શિષ્ય હતો અને શિષ્ય તે બહુ સેવાભાવી હતો. એટલે ગુરુને એવું થયું કે લાય જો ને શિષ્યને પારસમણી આપું અને પોતાનું કલ્યાણ કરે અને બીજોનું હોય કરે. એટલે ચેલાને બોલાવે છે અને કીધું કે લે ભાઈ હું તારા પર ખુશ છું તો હું તને પારસમણી આપું છું, તું એનો સદઉપયોગ કરજે. આ તો ચેલાને આપ્યો એટલે પછી જોવાનું જ હું આપણને આ લેતા શું થાય? હે આપણે તો ઊભા રહીએ પછી એમ ચેલો હોય તમારે અડી કાઢીને ઘેર જો એટલે પહેલેની મોટી મોટી કોઠીઓ પત્રોની બધી મોટી મોટી કોઠીઓ 20-25 મણ રે એવી તે તઈ જઈને કોઠીનમાં જઈને પેલો પારસમણી નાખી દીધો. પંચાયું નહીં ઊંચો હતો એમ કરીને નાખી દીધો. પારસમણી નાખ્યા પછી જોવા મળ્યો કોઠી બની કે હોનાની થઈ કે નહીં. તે પેલી થઈ નહીં
હોનાની કોઠી થઈ નહીં. આજુબાજુ ઉપર નીચે બધું જોવે પણ કઈ મેર પડ્યો ને. આજે થાય કાલે થાય પંધાડ થાય આવું બધું જોવા મળ્યો પણ મેર પડ્યો ને. આવું થાય તા શું થાય? મોહનભાઈ કોણ પર શંકા જાય? શંકા કોની પર જાય? ગુરુ પર. કે ગુરુએ કીધું કે આ પારસમણી છે, તું જેને સ્પર્શ કરીશ ધાતુની જે તે બધું હોનાની થઈ જાય. આવું કે અને પછી ના થાય તો શું થાય? તો ગુરુ પર શંકા ખાય, ગુરુને દોષ દે, ગુરુનો ઓક કાઢે અને ભાત ભાતનું બોલે. એટલે ચેલો હોય આવું પછી મનમાં વિચારવા મળ્યો કે આ ગુરુ બરાબર નથી. ગુરુએ હોય મને છેતરો, દુનિયા તો છેતરે છે પણ ગુરુ હોય છેતરે છે. આવી રીતે આ બધું વિચાર કરવા મળે. આમ કરીને અઠવાડિયું થઈ ગયું. અઠવાડિયું થઈ ગયું તોય પણ પેલી કોઠી એ હોનાની થઈ નહીં. એટલે એ તો ગુરુ પાસે જાય છે અને ગુરુને કીધું કડક શબ્દોમાં, હા ચેલા પાછા આમાં હુરા, કડક શબ્દોમાં કીધું કે તમે પારસમણી કહીને મને જે લખોટો, જે કાચનો લખોટો તે જૂઠો છે, તમે આલ્યો તે પારસમણી નથી પણ કાચનો એ લખોટો છે. કે આવી વાત કરી ગુરુએ કે ભાઈ એ વાત માનવામાં આવે એવી નથી. પણ પેલો વધારે બોલે. ગુરુ એવું કહેતા પેલો વધારે હુર ચડે, એને વધારે હુર ચડે, બોલવા મળે તા કે ભાઈ તું ધી શાંતિ રાખ, શું કર્યું તે મને કહેતા કે કોઠી હતી અને કોઠીને મેં કે આ નાખ્યું પણ આ કઈ હોનાનું થયું નહીં. એટલે ગુરુ કે ચાલ ભાઈ હું જાઉં જાતે. એટલે ગુરુ આવે છે. ગુરુ આવતા કોઠી બહુ મોટી જોયું તા કે પંચા એવું નથી. ચેલાને કીધું કે ટેબલ લઈ આવ. ટેબલ લાયા તોય ગુરુ ઉપર ચડ્યા તોય મેર પડ્યો નહીં. તા ગુરુ તે ગેડી રાખે, ગેડી તે એમ કરીને ઉપર ચડીને પછી એમ એમ ગોલ ગોલ ફેરવવા મળ્યા. ફેરવવા મળ્યા તે પેલો જારો હતો ને એનમાં પેલો પારસમણી જીલવાઈ રહેલો. તે પેલું આમ ગોલ ગોલ ફેરવી એટલે જારું તૂટી ગયું. એટલે પડ્યો નીચે પારસમણી. જેવો પડ્યો અને સ્પર્શ થયો એટલે કોઠી હોનાની થઈ જાય. જુઓ તમે, તેમ આપણું હોય આવું. આપણે હોય બધો જીવ આપણો પેલો જારોનમાં જીલવાઈ રહ્યો છે. છો ને ગમે તેવું કરીએ, ગંગામાં જઈને ડૂબકીઓ મારી આવીએ તોય હું ગમે તે પેલા 4 યાત્રાધામ કર્યા જે કરો તે પણ મેર પડતો નથી. કમ તા પેલા જારોનમાં જીલવાઈ રહ્યો છે. કયા મોહ મમતા રૂપી ને આ બધો જારો છે એની મેં આપણે જીલવાઈ રહ્યા છે. નીચે પડે અડે તારે મેર પડે ને. આ સત્સંગની અસર નહીં થતી એનું કારણ કારણ કે સંતના શબ્દો, સંતનો સત્સંગ પારસમણીથી પણ અધિક છે, છતાં પણ એની અસર થતી નથી. કેમ કે આપણે બધા પેલા જારોનમાં જીલવાઈ રહ્યા છે. ઘેર જઈને તપાસજો ભાઈ, જારોનમાં જ આપણે જીલવાઈ રહ્યા છે. એને હલાવતા નથી કે કઈ પડ્યો છે એનું આપણે વિચાર કરતા નથી. એક ગોમ હતું અને ગોમની ભાગોરે ગુરુ મહારાજે પોતાનો આશ્રમ બનાવીને રહેતા હતા. બધા પૂનમો ભરવા જાય, આપણે નહીં આવતા બધા, તે પૂનમો ભરવા ચેલા બધા આવે. પણ ગોમ એવું કે તમે આટલી બધી પૂનમો ભરો છે છતાં સત્સંગની અસર કેમ નથી થતી? આવું પેલા ગોમ વાળા બધા કે ચેલોને સમજ પડે ના, કારણ કે ચેલોને એટલું જ પૂનમ ભરવા જવાનું, પાછા ઘેરાઈ જાવ, એ સિવાય બીજું કરે નહીં. એટલે ચેલા તો પછી શું કરે, કંઈક જવાબ આપવો તો પડે ને ગોમને. એટલે એ તો ગુરુ પાસે ગયા અને ગુરુને કીધું કે આ ગોમ એવું કહે છે કે તમે આટલી બધી પૂનમ ભરો છે, બારસો ભરો છે, છતાં પણ અસર થતી કેમ નથી? કારણ કે એવા ને એવા ઠોઠ જેવા રહીએ એટલે બીજા તો કે ને, કારણ કે કંઈક ખરાબ કામ કરે એટલે તરત ઓંક કઈ આવે ગુરુ પર. હા, કે હમણાં ગુરુ કેવા હશે, એટલે ભાઈ સીધા રહેજો, સીધા રહેવાની જરૂર છે. સીધા બધોએ ચાલવાની જરૂર છે, કારણ અમારા માથે ઠીકરો ફૂટશે. હા,
તમાર તો પછી આવશે, પણ પેલા અમારા માથે ફૂટશે. એટલે ગુરુને વાત કરી કે આવું ગોમ લોકો કહે છે. એટલે ગુરુએ કીધું કે જો તમારે આ બધી વાતો સમજવી હોય, હું કહું એવું તમારે બધાએ કરવાનું. તો કે સીમાડે દારૂ ગારે છે કે તઈ જઈને એક ગળો દારૂ ભરી લાવો કે. તા પેલા ચેલા કે અમે તો બધા ભગત કે તઈ ના જવાય. તા કે ગુરુએ કીધું કે જો તમારે સમજવું હોય, જોવાનું હોય તો દારૂ લાવવો પડે. એટલે ચેલા ઉઠ્યા તો મોઢે મૂકવાની પેલી હું મૂકવાની એમ કરીને બોધીને ઉપડ્યા, કોઈને ખબર ના પડે એવી રીતે રાતે જ્યાં રાતે છુપાતા લપાતા બધા જ્યાં અને પછી દારૂનો ગળો ભરલાય. બીજે દિવસે કીધું ગુરુને કે લો તમે જે કીધું તું તે અમે લઈ આવ્યા છે. હવે ગુરુએ કીધું કે બધા આમાંથી એક એક ગળો છે દારૂ ભરેલો, એમાંથી બધા લોટો ભરી લો કે. તે પેલા બધા હતા તે એક એક લોટો બધોએ ભરી લીધો. અને પછી ગુરુએ કીધું કે હું કહું એવો દારૂ પીવાનો ખરો, પણ ગરા સુધી કે ગરાની નીચે ઉતારવાનો નહીં, અહીં ગરા લગીને લાવો પછી બહાર કાઢી નાખવાનો. આવી રીતે તમારે કોમ કરવાનું. આખો ગળો પેલા તો બધા હતા તે અહીં લગીને લાવે ને પાછો બહાર કાઢી નાખે. આવું બધું કર્યું અને આખો ગળો ખલાસ થઈ ગયો. પછી ગુરુ મહારાજે કીધું કે કેવું ભાઈ દારૂની અસર થઈ કે નહીં. તા પેલો એક ડાયો ચેલો તે કીધું કે કેવી રીતે અસર થાય કે અંદર ઉતરે તારે ને કે જવા દઈએ તારે કે અસર થાય કે દારૂ ચડે ને. તરત ગુરુ બોલ્યા હું હોય આજ કહેવા માંગુ છું કે તમે પૂનમો ભરો છે ખરા 3 પેઢીઓથી, એક બે નહીં 3 પેઢીઓથી ભરો છે, 1200 ભરો છે, છતાં સત્સંગની અસર કેમ નથી થતી? તો અંદર ઉતારવા દેતા નથી. એટલે આ કોમ કરવાનું. હોંભરીને આઈને ઘેર હુઈ નહીં જવાનું ભાઈ. ઘેર આઈને વિચાર હોય કરવાની જરૂર છે, અને વિચાર કરશો તો તમારો આત્મા જાગશે. એટલે બાબુરામ મહારાજે કીધું ને કે વિચાર કરે તેનો આત્મા જાગે, એમનેમ જાગે એવો નથી. એટલે વિચાર કરવાની જરૂર છે તો આપણા જીવનમાં બરકત આવશે. પણ આપણે તો બધા બીજી જ વાતમાં પડી ગયા છે. અને એટલે જ હરજીવન દાસ મહારાજને કહેવું પડ્યું ચેત ચેત મન ચેત જૂત તારા કર્મો કરે મદિરા પાન એ દૈત્યોના ધર્મો. આ જીવને ચેતવવાનું કે છે કે તું ચેતી જા. આ તું જે કરી રહ્યો છે એ તારા કોમનું નથી. કરે મદિરા પાન એ દૈત્યોના ધર્મો. જે મદિરા પાન કે છે, દારૂ જેને કહીએ છે, એ દૈત્યોના ધર્મો છે ભાઈ. છતાં પણ એ વ્યસન આપણે છોડતા નથી. અત્યારની જો વાત કરીએ ને તો દિવસે દિવસે એમાં વધારો થતો જોવા મળે છે. જો ઘેર ઘેર. અને અમે આ મોડા જઈએ ને તાર તો કેટલા અંધારું થાય એટલે કેટલાય અથડાય. એને એમની જોડ બોલાય એવું નથી. નૂરપરી આયા હતા. હા, અમે બેઠક કરીને ઘોડાથી બેઠક કરીને આયા અને પેલા ગોમમાં અંદર આપણા ભગતની ઘેર જવાનું. ત્યાં જ દારૂડિયા 2 જણા ઉભા રહ્યા અને ઉભા રાખ્યા. ગાડી અહીં નહીં પાર્ક કરવાની કે પેન. આ દારૂડિયા હું બોલવાનું એમની જોડે ના કે અહીં નહીં કે પેને. કેટલી વાર આમ તેમ માથાકૂટ કરી તાર જવા દીધા. આવું કોમ છે આ નૂરપરી. હમણાં જે પ્રોગ્રામ થયો તે આ બધા ભગતો નહીં જોતા, પણ આવું થયું અમારે. પેલા દારૂડિયા તઈ ના રે બેઠેલા તે ઉભા રાખ્યા. ઉભા રહો કે અહીં અંદર નહીં જવાનું કે અહીં બહાર પાર્કિંગ કરો કે નિહારે કે. એટલે ચેત ચેત મન ચેત જો તું તારા કર્મો કરે મદિરા પાન એ દૈત્યોના ધર્મો. જો તમે 84 લાખ યોનિઓ અને એમાં મનુષ્ય સિવાયનો જે જીવ છે એ સિવાયના બાકીના બધા જીવો છે એ બધા આડા બનાયા છે પ્રભુએ, અને મનુષ્યને ઊભો બનાવ્યો છે. જો પેલોને ચાલે હોય આડા અને આપણે ચાલવાનું ઊભા, છતાં આજનો માણસ આડું ચાલવાનું શીખેતા શું થાય? અત્યારનો માણસ
આડું ચાલવાનું શીખે તો શું થાય? પેલા આડા ચાલે છે તે સીધા ચાલવાનો પ્રયત્ન કરે છે, અને આપણે ઊભા ચાલીએ છીએ, સીધા ચાલીએ છીએ, તો તે આડા ચાલવાનું કામ કરીએ તો શું થાય? આપણે થોડો વિચાર હોય કરવાની જરૂર છે ને. પ્રભુએ આપણને સીધા ચાલતો શીખવાડ્યા છે, તો એ ચાલમાં ચાલવાની જરૂર છે. તો આપણે આડું ચાલીએ, તો આડા ચાલીએ તો જીવનમાં ક્યારેય બરકત આવતી નથી. મનુષ્યનું કર્તવ્ય હંમેશા નીતિ જોઈએ. મનુષ્યનું કર્તવ્ય હું એમાં આપણે નીતિ રાખીને રહેવાની જરૂર છે. એ આપણું કર્તવ્ય છે ભાઈ, કે નીતિ રાખીને જીવન જીવવું, રહેવું ગુરુ શરણ, દિલના દુર્ગુણ ખોઈ. ગુરુના શરણે જઈને શું કરવાનું ભાઈ? કોઈ પૂછે તો શું કરવાનું? આપણા દિલના દુર્ગુણો છે એને દૂર કરવા, એના માટે આવવાનું. તો તઈ આવીને બખડ જંતર કરે, કેટલા ડખા કરીને લાવે. અહીં એ ડખા લાવવાની જરૂર નથી ભાઈ. ગુરુના શરણે આવવાથી આપણે દુર્ગુણો જે દિલના છે એને દૂર કરી લેવાની જરૂર છે. દુવ્યસન હિંસા ત્યજી, હરજી જેને મન થકી, વળી ત્યજો વ્યભિચાર, તે જન ભવ તરી ગયો નક્કી. દુવ્યસન એટલે આ બધું વ્યસન કરીએ છીએ તે, હિંસા જે જીવ હિંસા કરીએ છીએ તે, અને મન થકી, આ બધું મનથી ભાઈ, દેખા દેખી નહીં, ઉપર ઉપર નહીં. વળી તજો વ્યભિચાર, વ્યભિચાર કોને કહે છે? કે આપણું પોતાનું છોડીને પારકા ઉપર જે નજર નાખીએ છે તે, એને વ્યભિચાર કહેવામાં આવે છે. બીજો ઉપર નજર નાખીએ તે, એને વ્યભિચાર કહેવામાં આવે છે. અને આટલી વસ્તુ જો ત્યજી દઈએ મનથી, તો આ જગતની અંદર એ ભવ તરી જાય છે, એ વાત નક્કી. જો કેટલી સરળ વાત કહી દીધી. તો આપણે તો કઈ અડિયો કહે, સવાર મંદિરે જવાનું, ટીલો ટપકો કરવાનો, માળા ફેરવવાનો, કંઠી પહેરવાની, ખેસ નાખીને ફરવાનું. આવું બધું કરે ભવ તરી શકાય એમ નથી. આવું કરવાનું જે આ સંતો બતાવી રહ્યા છે તે, કે દુવ્યસનને ત્યજો, હિંસાને ત્યજો, વ્યભિચારને છોડી દો, એ ભવ તરી જાય છે, બીજા તરતા નથી. તમે જો શાક પૂરું થઈ ગયું અને રોટલીઓ રહી જઈ. શાક પૂરું થઈ ગયું અને રોટલીઓ રહી ગઈ, કેરીઓ ચૂસાઈ ગઈ અને ગોટલા રહી ગયા. કેરીઓ ચૂસાઈ ગઈ અને ગોટલીઓ રહી જઈ. ભલ ભલો રજવાડો, રાજપાટ જતો રહ્યો અને બાપુના હાથમાં પોટલીઓ રહી જાય. અત્યારે આવું છે, બધું જતું રહ્યું, તેની તો વાત કોઈ કરતું નહીં, અને બાપુના હાથમાં પોટલીઓ એકલી રહી જાય. પાછા કે અમે બાપુ, એમ તમે જોવાનું નહીં. તમારે પેલી હું કે જેલી લાવે, જેલ, અને આમ મૂછો નીચી રહે તેને બદલે ઊંચી કરવા, પાછી કડક કરવા. એટલે ભાઈ હું બાપુ બાપુ, આ પોટલીઓ નહીં છૂટતી. એ મોહનભાઈ છોડવું પડે કે નહીં? પણ આ છૂટે નહીં, શું કરવાનું? આપણે આવું કરીએ એનો કોઈ, આ લગ્નમાં જોજો તમે, તમારે મૂછો તો એમ તમારે બેવ બાજુ ઊંચીને એમ એમ મૈડિયા જ કરે, અને પાછી નીચી પડી જાય. કેમ કે એ તો કાયમ કરતા હોય તો ઊંચી રહે, પણ તે જ દિવસે હુર ચડે, તે જ દિવસે મૂછો વધારે, અને પછી આમ એમ કરે તો ઊંચી હોય રહેવી જોઈએ. તો એની પેલી જેલ કડક રાખવા, જેલ ચોપડે. પાછા 2-3 કલાક થાય, નીચી થાય ને પાછા ઘરમાં જાય, અને પાછા ચોપડી આવે ને પાછી ઊંચી કરે. લગ્ન પૂરું થઈ જાય પછી ખબર પડેલા કે આ કેવું થયું, તા તો મૂછી બે નીચી. એટલે આપણા બધાની વાતો આવી છે. આવું બધું વ્યસન આપણે કરવાની જરૂર નથી. એક મંદિર, આવું કઈ શિવજીનું મંદિર હશે, એમાં કઈક પેલો દારૂડિયો જઈ ચડ્યો. દારૂડિયો જઈ ચડ્યો અને પૂજારીને કીધું કે સબસે બડા કોણ, સબસે બડા કોણ. એટલે પૂજારી કે હવે ચાલુ અને શું કેવું, કે એને હું જવાબ આલો કે આ પીધેલા ને. એટલે કીધું કે સબસે બડા કોણ? તા કે શિવજી.
એ સૌથી મોટામાં મોટા છે કે એટલે પેલાએ કીધું કે શિવજી બડા હે તો હિમાલય પે ક્યું ખડા, હિમાલય પે ક્યું ખડા. એટલે પેલા પૂજારીએ ધીરે રહીને કીધું કે ભાઈ હિમાલય બડા. એટલે પેલા દારૂડિયાએ કીધું જો હિમાલય બડા હે તો હનુમાન કી અંગુલી પે ક્યું ખડા, હનુમાન કી અંગુલી પર ક્યું ખડા. કે હનુમાન બડા ભાઈ, ચાલ ને તું કે હનુમાન બડા. એટલે કીધું કે શરાબીએ કીધું કે પૂજારીએ કીધું કે હનુમાન બડા. એટલે પાછો શરાબી આગળ વધ્યો, હનુમાન બડા હે તો રામ કે ચરણોं में क्यों पड़ा, હનુમાન બડા હે તો રામ કે ચરણોं में क्यों पड़ा. એટલે પૂજારીએ કીધું કે ભાઈ રોમ બડા. તા રોમ બડા એવું તું ભાઈ કે છે એ વાત ખરી, પણ સીતાજી કે ખોજ में क्यों पड़ा. હવે હું કરું, આ તો વધારે ને વધારે આવો પ્રશ્નને જવાબ ચાલવા મળ્યા. એટલે પછી પેલા કીધું પૂજારીએ ધીરે રહીને કે ભાઈ હવે તું કે કોણ બડા, કારણ કે હવે બધા જવાબો પૂરા થયા, હવે કેવું હું કે ભાઈ તું કે કોણ બડા. તારે શરાબી ધીરે રહીને બોલ્યો કે પૂરી બોટલ પી के अपने पैर पे जो खड़ा रहता है वो सबसे बड़ा. બોલો છે હવે શું કરવાનું, એ સૌથી મોટો. પછી હવાર ઉતરી જાય તા ખબર પડે. દારૂ આયો દુશ્મન લાયો હેત સગવાનું તૂટ્યું, દારૂ આયો દુશ્મન લાયો હેત સગવાનું તૂટ્યું. કારણ કે આપણે દારૂ પીતા હોય તો હગો હોય કેવો હોય ભાઈ, એ હોય એવો હોય ને. આપણે એક પીતા હોય તો હોમે બે, એ હોય એવા જ હોય. આપણા ઘણા એવા છે, પોતે વ્યસન કરે અને પાછા આપણને એવું કે બાપજી કોઈ ભગત ઘર હોદજો કે. એટલે ભાઈ કેવું હોદવાનું અમારે, હવે એમના જેવું જ મળે ને. વ્યસન છોડવું નહીં અને ભગત ઘર જોવે તો એ મેર કોઈનો પડે એવો નથી. આપણે કદાચ હોદવા નીકળ્યા હોય, આપણે એક પીતા હોય તો પેલું હોમે બે પોટલી પીતા હોય, એવું જ આપણને મળે ને. તાળી આવી રાડી આવી ઘરમાં ખાવાનું ખોટ્યું. તાળી પીતો ને એના ઘેર એકલી રાડ કકરાટ જ જોવા મળે, એ સિવાય કશું જોવા મળતું નથી. ગાજો આવ્યો ગપ્પો લાયો વાત કરે બહુ મોટી. ગાજો પીતો હોય તે ગંજેરી, એ ગપ્પો બહુ મારે, છોલામ છોલ કરે. બે જણા હતા ગંજેરી, બે જણા હતા ને ભાગોરે ભેગા થઈ ગયા એટલે એમાંનો એક હતો ગંજેરી. તે બોલ્યો કે આજ મેને મચ્છર કો ઉલ્લू बनाया, આજ મેને મચ્છર કો ઉલ્લू बनाया. એટલે પેલો હતો કે ભાઈ કેવી રીતે, એ કેવી રીતે કે. એટલે પેલો ધીરે રહીને બોલ્યો કે मैंने मच्छरदानी डाली लेकिन मच्छरदानी में सोया જ નહીં. તા મચ્છરો કોને કઈડ્યો ભાઈ, હે? હા, મચ્છરો કોને કરે, પોતાને. તા પેલો બીજાનો વારો આવ્યો, બીજો જે ગંજેરી હતો હવે એનો વારો આવ્યો. એ બોલો કીધું કે मैंने आज सरकार को उल्लू बनाया, मैंने आज सरकार को उल्लू बनाया. कैसे के बनाया? એટલે પેલો બોલ્યો કે मैंने सरकार को ऐसे उल्लू बनाया, ऐसे उल्लू बनाया कि मैं बॉम्बे जाने वाला था, रिटर्न टिकट ली આવવા જવાની, રિટર્ન ટિકિટ લી વાપસ, લેકિન આયા જ નહીં. તો કોનું જીવ ભાઈ, વાપસ આયા નહીં તો જયું કોનું, પોતાનું જ. એટલે ગાંજો આવ્યો ગપ્પો લાયો વાત કરે બહુ મોટી, અફીન આયું આળસ લાયું. અફીન ખાતા હોય ને એ આળસુ હોય, નવાર મૂડો થઈને બેઠો. એવું જ કોમ નવરો થઈને તમારે બેહે. જો તમે આ સંત સદગુરુના શરણે જવાથી આ બધી શીખોમણ મળે છે. જો અહીં નહીં આવો તો મેર પડે એવો નથી. તમે જો એક દારૂડિયો હતો, રાતે આવી રીતે કંઈક 12 વાગી ગયા છે અને 12 વાગી જયેલા અને રાતે ફરતો ફરતો તમે આમ તેમ લથડિયો ખાતો ખાતો એ
આવે આવ્યો એટલે વચ્ચે ચોકડી આવી છે એટલે પોલીસે રોક્યો કે ભાઈ ઉભો રહે, કઈ જાય છે? એટલે ધીરે રહીને બોલ્યો કે દારૂના ગેરફાયદાનું ભાષણ સાંભળવા જવું છે કે દારૂના ગેરફાયદાનું ભાષણ સાંભળવા કે જવું છે. એટલે પેલો પોલીસ ખીજવાયો કે એવું તને વરી કોણ અતાર 12 વાગે આલવાનું છે કે ભાષણ? તાકે છે કોણ તે તો કે તા ધીરે રહીને બોલ્યો ઘરવાળી કે ઘેર જાય દારૂ પીનતા શું થાય? પછી પેલો ભાષણ જ આલે ને ગેરફાયદાનું, દારૂના ગેરફાયદાનું એ ભાષણ આલે. પેલા જે કલાલની તઈ પીઠો, આ દારૂ આવું નહીં ભાઈ, જઈ તઈ બધા જ મળે એવું તઈ નહીં. પેલા તો એનો એક અડ્ડો જ હોય અને કલાલ એ પીઠું ચલવે દારૂનું અને તઈ બધો એ પીવા જવાનું. તો આવો એક દારૂડિયો છે હોજે જ્યો જાયતા તો આપણને એવું જ લાગે ઓહો ભગવાનનો મોણ, તાર તો ડાહી ડમરી વાતો કરે. એટલે જ્યો પીને પાછો આવ્યો તાર ખબર પડે કે હવે લથડિયો ખાતો ખાતો આવે છે. રસ્તે આવતો આવે છે ચાલતો અત્યાર જેવું ઘર નળ નહીં ભાઈ. પહેલા તો કુએ જવું પડે, ઢોરો જે પાણી પાવું હોય તો એમને કુએ પાણી એરે બતાવવા જવું પડે, બહેનોને પાણી ભરવું હોય તો કુએ જવું પડે. આ ભાઈ ચાલતો આવે લથડિયો ખાતો અને આ બાજુ ભેંસોનું ટોરું આવે અને પેલો આવ્યો ચાલતો આવે અને જોયું એટલે એક બાજુ પર ખાઈ ગયો અને પછી ધીરે રહીને બોલ્યો કે બોન ધીરે રહીને જત્યો રો કે બોન ધીરે રહીને જત્યો રે. અને એ હોય ખબર નહીં કે આ ભેંસોનું ટોળું છે, એની હોય એને ખબર નહીં. થોડે આગળ જ્યો ત્યાં બેનો બધું ટોળું વરીને આપણે કુએ પાણી ભરવા જાય તો ટોળું બધો બેનો જતો તો પાણી ભરવા અને આ હોમે આવે બાજુ પર ખાઈ ગયો અને ધીરે રહીને કીધું કે આવો હરાળો કેટલો છૂટો ફરે છે, એમને કોઈ બાંધતું જ નથી કે. જો તમે આ દારૂડિયા છે ને એ બધા આવા હોય છે. એટલે કીધું કે આ બધું આપણે કોમ કરવાની જરૂર નથી. દારૂ તાળી માંસ અફીણ ગોંજા જેવા વ્યસનોનું આપણે ખાનપાન કરવું જોઈએ નહીં. આ જીવન રૂપી ખેતરમાંથી આ બોટોને કાઢી નાખીએ ત્યારે ભક્તિ થાય છે. જો તમે ત્યાં સુધી ભક્તિ થઈ શકતી નથી. જીવની રહેણીની વાત તો પછી રહી ભાઈ, પહેલા આપણે આ કોમ કરવાની જરૂર છે. આપણે બધા જો ટ્રેક પર ચાલ્યા છે તો આપણી બધી કેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા જે દારૂડિયા છે ને એ બધા ખટારા જેવા, દારૂડિયા જે છે એ બધા ખટારા જેવા છે. જો તમે ખટારા ફરે છે કિંમત, કઈથી કઈ જતા રે એની હોય ખબર પડતી નથી. તેમ આપણું હોય એવું, જો આપણે ટ્રેક પર ચાલીએ તો આવા પરિવાર જો જમવાની પણ વ્યવસ્થા, બેસવાની પણ વ્યવસ્થા, પંખાની પણ વ્યવસ્થા, કેવી સરસ વ્યવસ્થા કરી છે. કારણ કે આપણે બધા ટ્રેક પર ચાલીએ છીએ. એટલે બાબુરામ મહારાજે કીધું કે હરિ ગુરુ સંતના સરને જવાથી આ જીવની સદગતિ થાય છે. આગળ કહે છે કે પવનની સંગાથે ધૂળ પણ આકાશે ઉડી જાય. જો તમે ધૂળને કોણ લઈ જાય આકાશે, પણ પવનનો જો સંગ કરે તો તે આકાશે પણ ફરી આવે છે. કારણ ધૂળ જો ઘરમાં હોય તો તરત જ એને વારીને આપણે બહાર કાઢી નાખીએ છીએ, પણ પવનનો સંગ કરે તો તે આકાશે ઉડી જાય છે. સારા કર્મ કરતા સારા માણસનો સંગ વધારે સારું છે. આ વાતને સમજી લેવાનું કે સારા કર્મ કરવા કરતા સારાનો સંગ કરવો એ વધારે સારું છે અને ખરાબ કર્મ કરતા ખરાબનો માણસનો સંગ એ વધારે ખરાબ છે. એટલે જીવનની અંદર તમે સંગ કોનો કરો છો એના પર એનો આધાર રહેલો છે. પાણી જો દૂધનો સંગ કરે તો 70 રૂપિયા લીટર કેટલા લે છે ભાઈ દૂધના?
70 ને 70 રૂપિયા લીટર. પણ પાણી દૂધનો સંગ કરે તો, ના કરે તો તઈ પહેવા ના દે આ ડેરી વાળા કે ભાઈ અહીં તારું કોમ નથી. ગટરનું પાણી જો ગંગાનો સંગ કરે તો તે ગંગાજળ બની જાય છે. એનો જે દુર્ગુણ છે એ મટી જાય છે, એ ગંગાજળ બની જાય છે. કીડો જો ફૂલનો સંગ કરે તો દેવોના શિરે ચડી જાય છે. એ ફૂલનો સંગ કરે ત્યારે કને એમ જો ચડવા જાય તો અહીંથી જોવે તો હોય તમારે એને ઉતારી પાડે નાખી દે, એને ઉપર ચડવા દેતો નથી. પણ એનો સંગ કરે, ફૂલનો સંગ, તો એ દેવોના પણ શિરે ચડી જાય છે. એટલે જીવનમાં કોનો કેવો સંગ કરો છો એના પર એનો આધાર રહેલો છે. કારણ કે આપણે ખરાબ એટલે આપણે ખરાબનો સંગ કરીએ છીએ. આપણે ખરાબ એટલે ખરાબનો સંગ કરીએ છીએ. પણ ખરાબ માણસ જો સારાનો સંગ કરે તો એનું જીવન ધન્ય બની જાય છે. પૂરા કામી, પૂરા જે પાપી હતા તે ડાકુ તે બધા દેવ બની ગયા. એમના જેટલો તો પાપ આપણે કર્યો નથી, જો એમના જેટલા તો દુર્ગુણો પણ આપણામાં નથી, છતાં પણ આપણો મેર પડતો નથી. એ ડાકુ હતા તે બધા દેવ બની ગયા. જેસલની વાત કરીએ, સતી તોરલ પાસે પોકાર્યો પોતાનો પાપ અને ગણવા મળ્યો, એક એક કરીને ગણાવે. એમાં એ થાકી ગયો ગણાવતો ગણાવતો. ત્યારે જેસલ એવું કહે છે કે મારા માથાના વાળ એટલા મેં પાપ કર્યા છે. જો તમે તો એના જેટલો તો આપણે કોઈ પાપ કર્યો નથી, છતાં પણ આપણો મેર પડતો નથી. કેમ નથી પડતો? આપણે બધું છુપાવીને રાખીએ છીએ. એટલે આપણા દિલને ચોખ્ખું રાખવાની જરૂર છે. જ્ઞાતિ જાતિમાં જે હલકા હતા તે છોટા તે બધા મોટા થઈ ગયા. જે જ્ઞાતિ જાતિમાં હલકા હતા તે છોટા તે બધા મોટા થઈ ગયા. અને આપણે બધા તઈના તઈ ઊંચી જાતિના, તોય મેર પડતો નથી. અને અહીં ઊંચી નીચી જાત કરીએ, અહીં સંતોની વાતમાં એ કશું આવતું નથી. કારણ કે સત્સંગનો અભાવ છે. જ્યાં સુધી જીવનમાં સત્સંગ ન હોય ત્યાં સુધી આપણામાં ફેરફારી આવતી નથી. એટલે હરજીવનદાસ મહારાજ કહે છે કે સત્સંગ અહા સત્સંગ એની બલિહારી, અધમ જનોને જેને અભય બનાવ્યા છે. જુઓ વાલ્મીકી તની જાત કોણ હતી? વાલ્મીકીની જાત તમે જોજો, એ નીચી જાતિના હતા, છતાં લવ કુશ જેવા નરોને બનાવ્યા છે. રામાયણ ગ્રંથ જેને અગાઉથી ઊભો કર્યો, રામનો જન્મ હોય થયેલો નહીં, તા પેલા રામાયણ ગ્રંથ લખવામાં આવ્યો. એ તો કેવી વાત! જુઓ તમે, રામ તના ગુણ મોટા મુનિને સુનાવ્યા છે. અજામેલ ગુણકા અને રોહિતદાસ ચમાર તથા સજ્જનો કસાઈ જેને પ્રભુને મનાયા છે. જો આ બધા નીચી જાતિના હતા પણ એમને પ્રભુ મળ્યા, અને આપણે બધા ઊંચી જાતિના, તોય દેખાતા નથી. અંસાર હોય નહીં આવતો, એમ ઝલક જેને કહીએ થોડી, એ હોય આપણી આવતી નથી. કારણ કે જીવનમાં સત્સંગનો અભાવ છે. સાચા સંત સદગુરુના શરણનો અભાવ છે. અને કદાચ શરણું મળી જાય તો એમના સહેવાસનો અભાવ છે. એટલે આપણો મેર પડતો નથી. છેલ્લે બાબુરામ મહારાજ કહે છે કે રામની સાથે હનુમાનની પણ જય બોલાય છે. જો હનુમાનની જય બોલાય છે ને, હું એ કહેવામાં આવે છે, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. કેમ બોલાય? એમને કંઈક બજાવી છે, એમને જીવનમાં કંઈક એવું જીવ્યા છે, જેવું કીધું એવું કરી બતાવ્યું છે, ત્યારે એમની જય બોલાય છે. અને આપણી જય બોલાતી નથી. તો કેમ નથી બોલાતી? તો આપણે એવું જીવન જીવતા નથી. એટલે આપણા ખેતરને ખેડીને ચોખ્ખું બનાવતા નથી. એટલે જ
આ આપણો મેર પડતો નથી. કન ગુરુની સાથે ચેલોની હોય જય બોલાય છે ને એનો આપણો દાખલો છે ભાઈ જીતુભાઈ. જો તમે આપણા ભજન મંડળમાં ફોટો એમનો આપવામાં આવ્યો છે, કારણ કે એમને એવી બજાવી છે, એવું જીવન જીવ્યા છે, એટલે આજે આપણે બધા એમને યાદ કરીએ છીએ. પણ કોઈ યાદ કરતું નથી. આવા દારૂ તાળી માંસ અફીણ ગોંજા જેવા કેફી વેસોમાં જો પડી રહેશો તો ક્યારેય કોઈ જીવનમાં યાદ કરવાનું નથી. એટલે ભગવાન શંકર પાર્વતીજીને કહી રહ્યા છે કે ગિરજા સંત સમાગમ સમ લાભ ન કછુઆન, હરિ કૃપા બિન ન પાઈએ ગાવત વેદ પુરાણ. હરિ કૃપા વિના આપણને આ જે સંતનો સમાગમ છે એનો લાભ આપણને મળતો નથી. સદગુરુ દેવ કી જય. રોહિત રામ મહારાજ કી જય.